હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શાહ પ્રિયંકા. સ્વાગત કરું છું આપનું ઇન્ફિનિટી ક્લાસીસમાં. મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં યુવી વાળી મેથડ આપણે શરૂ કરેલી હતી. યુવી વાળી મેથડનું સૂત્ર શું છે, કોષ્ટકના ખાના કયા કયા બનાવવાના છે, સૂત્ર પરથી દાખલો કઈ રીતે ગણવાનો છે, તમામ માહિતી અગાઉના વિડીયો લેક્ચરમાં મેં આપેલી જ છે. જેમાં બે મહત્વના ખાના હતા, યુ અને વી, જેના આધારે આખું કોષ્ટક રેડી થતું હતું. એક વખત યુ અને વી તમને મળી જાય તો આગળની આખી મેથડ તમારા માટે સહેલી બની જાય. માટે આજના વિડીયો લેક્ચરમાં ફક્ત જ્યારે અલગ અલગ પ્રકારે રકમ આપેલી હોય ત્યારે યુ અને વી કઈ રીતે શોધશો એ જ શીખવવાની છું. અગાઉના વિડીયો લેક્ચરમાં યુવી વાળા દાખલાની પૂરી માહિતી આપેલી છે. જેને પણ અગાઉનો વિડીયો લેક્ચર નથી જોયો એ આ વિડીયો લેક્ચર અત્યારે જ પોઝ કરે અને પહેલા અગાઉનો વિડીયો લેક્ચર જોવે, કારણ આ વિડીયો લેક્ચર અગાઉના વિડીયો લેક્ચર સાથે કનેક્ટેડ છે. જો અગાઉનો વિડીયો લેક્ચર નહીં જોવો તો આ વિડીયો લેક્ચર તમને સમજાશે નહીં. માટે પહેલા અગાઉનો વિડીયો લેક્ચર જુઓ, ત્યારબાદ ફરી આ વિડીયો લેક્ચર તરફ પાછા આવો. અગાઉના તમામ વિડીયો લેક્ચરની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો હવે જોઈએ આજના દાખલામાં શું છે. આજના બંને દાખલામાં હું ફક્ત યુ અને વી જ શોધતા તમને શીખવવાની છું. તો પૂરેપૂરું ધ્યાન આપજો, કારણ આખો દાખલો યુ અને વી પર જ આધારિત છે. જો યુ અને વી તમે શોધી લેશો તો આખો દાખલો તમારા માટે સરળ બની જશે. યુ નો મતલબ થાય છે એક્સ માંથી કોઈ પણ એક કોમન સંખ્યાને જ્યારે તમે બાદ કરતા જાઓ ત્યારે તમને યુ મળતો જાય. આ છે એક્સ. આ એક્સ ની તમામ કિંમતમાંથી કોઈ પણ એક કિંમતને તમારે બાદ કરવાની છે, એટલે તમને યુ મળતો જશે. હવે એ એક કિંમત કઈ, આ પ્રશ્ન આપણા મનમાં ઉભો થાય. તો એ એક કિંમત એક્સ બાર પોતે અથવા એક્સ બાર ની સૌથી નજીકની કિંમત જે એક્સ માં હોય એવી કિંમત તમારે લેવાની છે. તો જોઈ લઈએ, અહીંયા એક્સ બાર છે 30. એક્સ બાર છે 30. જોવાનું છે કે એક્સ માં શું 30 પોતે છે. જો 30 પોતે નથી તો 30 ની સૌથી નજીકની કિંમત કઈ છે એને આપણે ધારીશું. અહીંયા 30 પોતે જ છે, માટે એક્સ ની તમામ કિંમતમાંથી 30 ને બાદ કરી અને યુ આપણે શોધતા જશું. સેમ ઈ જ પ્રમાણે વાય બાર ની સૌથી નજીક અથવા તો વાય બાર પોતે જ વાય માંથી બાદ કરવાનો છે અને આપણને વી ની કિંમત મળતી જશે. તો ચેક કરીએ કે જે વાય બાર ની કિંમત છે 500 એ વાય માં છે. જો એ વાય માં ન હોય તો વાય ની અંદર વાય બાર થી સૌથી નજીકની કિંમત કઈ છે એને આપણે ધારવાની થશે. વાય બાર છે 500, વાય બાર ની કિંમત અહીંયા વાય માં છે, માટે જ વી શોધવા માટે વાય બાર માંથી આપણે 500 બાદ કરીશું. મિત્રો, અહીંયા તમને પ્રશ્ન ઉભો થશે અને ઉભો થવો જ જોઈએ કે એક્સ બાર અને વાય બાર તો બંને પોઈન્ટ વિનાના આવેલા છે, એટલે કે પૂર્ણાંકમાં આવેલા છે, તો ખરેખર એક્સ માઇનસ એક્સ બાર વાળી મેથડ લેવી જોઈએ. તો તમારો જે ડાઉટ છે કમ્પ્લીટ સાચો જ છે. જ્યારે એક્સ બાર અને વાય બાર પૂર્ણાંકમાં આવે ત્યારે એક્સ માઇનસ એક્સ બાર વાળી જ રીત લેવાની છે. પણ અહીંયા મારે તમને એક વસ્તુ સમજાવવી છે, માટે અહીંયા મેં યુવી વાળી મેથડે દાખલો ગણેલો છે. તો હવે જોઈ લઈએ. વી માટે વાય માંથી આપણે 500 બાદ કરતા જવાના છીએ. હવે યુ અને વી શોધવાનો હેતુ જે છે કે એક્સ અને વાય ની કિંમતને નાની બનાવી શકાય. આ એક્સ અને વાય ની કિંમતને નાની બનાવવા માટે જ એમાંથી કોઈ કોમન વસ્તુને બાદ કરવામાં આવે છે. એક્સ માટે કોમન વસ્તુ છે 30. એનો મતલબ જે આંકડા છે એ પોતે કરતા 30 નાના થઈ જશે જ્યારે એનામાંથી 30 બાદ કરવામાં આવશે. તો હવે નાના કરવા માટે માઇનસની સાથે સાથે ભાગાકાર પણ કરી શકાય. જો એક્સ માં આપેલી તમામ સંખ્યા કોઈ કોમન સંખ્યા સાથે વિભાજ્ય હોય તો એક્સ ની તમામ સંખ્યાને એના વડે ભાગી શકાય. હવે અહીંયા એક્સ માટે વિચારો તો એવી કઈ કોમન સંખ્યા છે જેના વડે એક્સ ના તમામ આંકડાને આપણે ભાગી શકીએ. તો તરત જ તમારા મગજમાં હિન્ટ થઈ જશે કે એવી સંખ્યા છે 10. 10 વડે એક્સ ના તમામ આંકડા ભાગી શકાય એમ છે. જોતાની સાથે તમે કઈ રીતે સમજી શકશો એ હું તમને કહી દઉં છું. એક્સ ના તમામ આંકડાની પાછળ એક 0 છે. જ્યારે બધાની પાછળ એક 0 હોય એવા સમયે એક્સ ને 10 વડે ભાગી શકાશે. તો માટે અહીંયા સાથે સાથે લખું છું ભાગ્યા 10. તો આ વખતે યુ ની કિંમત તમને કઈ રીતે મળશે? એક્સ માંથી 30 ને બાદ કરવાનો અને જે જવાબ આવે એને 10 વડે ભાગવાનો. આવું કરતા યુ ની કિંમત તમને મળતી જશે. હવે જરાક વાય માટે વિચારો તો કઈ કોમન સંખ્યા વડે તમે એને ભાગી શકશો? તો જોવાનું છે, સંખ્યાની પાછળ 2 0 છે. દરેક સંખ્યાની પાછળ 2 0 છે, માટે આ વાય ની તમામ કિંમતને 100 વડે ભાગી શકશું. તો અહીંયા છેદમાં લખું છું 100.
હવે મિત્રો જો અહીંયા તમામ સંખ્યાની પાછળ 3 ઝીરો હોત તો 1000 વડે ભાગે, 2 ઝીરો છે તો 100 વડે ભાગેલા છે, 1 ઝીરો છે માટે અહીંયા 10 વડે ભાગેલા છે. પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, બધી જ સંખ્યાની પાછળ એટલા ઝીરો હોવા જોઈએ. એકની પાછળ 2 ઝીરો છે, એકની પાછળ 3 ઝીરો છે તો તમે 1000 વડે ભાગી શકશો નહીં. તમામ સંખ્યાની પાછળ કોમન એટલા ઝીરો હોવા જોઈએ તો જ તમે સંખ્યા વડે ભાગી શકશો. હવે જોઈ લઈએ યુ આપણને કઈ રીતે મળશે. x માંથી 30 ને બાદ કરી 10 વડે ભાગવાના છે. આ x છે 10, તો 10 માંથી 30 ને બાદ કરી 10 વડે ભાગતા જવાબ મળશે -2. 20 માંથી 30 ને બાદ કરી 10 વડે ભાગતા જવાબ મળશે -1. 30 માંથી 30 ને બાદ કરી 10 વડે ભાગતા જવાબ મળશે 0. 40 માંથી 30 ને બાદ કરી 10 વડે ભાગતા જવાબ મળશે 1. અને 50 માંથી 30 ને બાદ કરી 10 વડે ભાગતા જવાબ મળશે 2. એ જ પ્રમાણે v માટે જોતા જઈએ. y માંથી 500 ને બાદ કરી 100 વડે ભાગવાના છે. લાઈનમાં y ની કિંમત લેતા જઈએ. 100 માંથી 500 ને બાદ કરી 100 વડે ભાગતા મળશે -4. 300 માંથી 500 ને બાદ કરી 100 વડે ભાગતા જવાબ મળશે -2. 500 માંથી 500 ને બાદ કરી 100 વડે ભાગતા જવાબ મળશે 0. 700 માંથી 500 ને બાદ કરી 100 વડે ભાગતા જવાબ મળશે 2. અને 900 માંથી 500 ને બાદ કરી 100 વડે ભાગતા જવાબ મળશે 4. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, તમારા માટે જે ગણતરી માટે જરૂરી છે એટલે કે u અને v એની કિંમત તદ્દન નાની થઈ ગઈ છે, જેથી તમારી ગણતરી સાવ સરળ બની જશે. જ્યારે પણ કોઈ કોમન સંખ્યા વડે ભાગી શકતા હોય ત્યારે ભૂલ્યા વગર કોમન સંખ્યા વડે ભાગવું. જો ભાગશો નહીં તો પણ જવાબ તો પહેલા જે આવવાનો છે એ જ આવશે, પણ જો ભાગશો તો તમારા માટે કિંમત તદ્દન નાની થઈ જશે. ત્યારબાદ હવે અહીંયા બીજી તરફ ધ્યાન આપી દઈએ. અહીંયા પણ સેમ ઈ જ પ્રમાણે x બાર છે 20, y બાર છે 13.2. હવે જોઈ લઈએ u શોધવા માટે x માંથી કોને બાદ કરીશું. x બાર છે 20, એની નજીકની જે પણ સંખ્યા x માં હોય એને તમામ x માંથી બાદ કરવા માટે પસંદ કરવાનું છે. 20 અહીંયા પોતે જ x માં છે માટે અહીંયા 20 ને પસંદ કરી લઈએ છીએ. y બાર આવેલો છે 13.2. હવે એનાથી સૌથી નજીકની સંખ્યા y માં કઈ છે જોવાનું છે. તો y બાર 13.2, એનાથી સૌથી નજીકની સંખ્યા y માં છે 12. માટે 20 શોધવા માટે y માંથી 12 ને બાદ કરીશું. y માંથી 12 ને બાદ કરવાના છે. ત્યાર પછીનું સ્ટેપ, હજી જો આપણે u અને v નાનો લાવવો હોય તો કોઈ કોમન સંખ્યા વડે એને ભાગવા પડશે. હવે x માં આપણે જોતા જઈએ. અહીંયા પાછળ એક 0 છે એટલે 10 વડે ભાગી શકાય, પણ નીચે તો 0 નથી તો આપણે 10 વડે તો ભાગી શકશું નહીં. 10 વડે ભાગવા માટેની શરત છે તમામ સંખ્યાની પાછળ એક 0 હોવા જોઈએ. અહીંયા એવું નથી, પણ તમે ચેક કરો 0 5 0 0 5, એનો મતલબ તમામ સંખ્યાની પાછળ કાં તો 0 અને કાં તો 5 છે. જ્યારે પણ આવી સંખ્યા આપેલી હોય કે એની પાછળ 0 અથવા 5 આવતા હોય એવા સમયે તમામ સંખ્યા 5 વડે વિભાજ્ય છે એવું કહી શકાય. તો માટે સંખ્યાને ટૂંકવવા માટે 5 વડે ભાગીશું. ત્યારબાદ y તરફ ધ્યાન દઈ દઈએ. અહીંયા 0 છે 0 છે પણ કે 5 નથી. જો 0 અને 5 આપેલા હોત તો 5 વડે ભાગે. પણ હવે જોવાનું છે કે આ y ને કઈ કોમન સંખ્યા વડે ભાગી શકાય છે ખરા. તો ચેક કરતા આપણને ખબર પડશે કે આની તમામ સંખ્યા 2 વડે વિભાજ્ય છે, બધાને 2 વડે ભાગી શકાય એમ છે. માટે અહીંયા છેદમાં લખું છું 2, કારણ કે તમામ સંખ્યા 2 વડે વિભાજ્ય છે. હવે આની એક ચાવી આવતી હતી. આપણે જ્યારે નાના હતા ને ત્યારે તમામ સંખ્યાની ચાવીઓ કી આપણે ભણેલા છીએ, જેથી કરીને નંબરને જોતાની સાથે ખબર પડી જાય કે આ એની જ સાથે ભગાય. 10 ની ચાવી છે તમામ સંખ્યાની પાછળ 0 હોય તો 10 વડે ભાગી શકાય. 5 ની ચાવી છે તમામ સંખ્યાની પાછળ કાં તો 0 કાં તો 5 હોય તો 5 વડે ભાગી શકાય. 2 ની ચાવી છે તમામ સંખ્યાનો એકમનો અંક એટલે કે પાછળની સંખ્યા જો બેકી સંખ્યા હોય તો એને 2 વડે ભાગી શકાય. અહીંયા જો 8 બેકી સંખ્યા, 0 બેકી સંખ્યા, 2 બેકી સંખ્યા, 6 બેકી સંખ્યા, વળી 0 બેકી સંખ્યા. માટે મેં અહીંયા 2 વડે ભાગેલા છે. હવે આ સમીકરણમાં x ની કિંમત લાઈનમાં મૂકતા જશું એટલે આપણને u ની કિંમત મળતી જશે. સૌથી પહેલા x ની જગ્યાએ મૂકું છું 10. 10 - 20 ભાગ્યા 5 કરતા મળશે -2. 15
15 માઇનસ 20 ભાગ્યા 5 કરતા મળશે -1. 20 માઇનસ 20 ભાગ્યા 5 કરતા મળશે 0. 30 માઇનસ 20 ભાગ્યા 5 કરતા મળશે 2. 25 માઇનસ 20 ભાગ્યા 5 કરતા જવાબ તમને મળશે 1. એ જ મુજબ v શોધવા માટે આ સમીકરણમાં y ની જગ્યાએ લાઈનમાં y ની કિંમત મૂકતા જઈ એટલે અહીંયા v ની કિંમત આપણને મળતી જશે. 8 છે સૌથી પહેલો y. 8 માઇનસ 12 ભાગ્યા 2 કરતા મળશે -2. 10 માઇનસ 12 ભાગ્યા 2 કરતા મળશે -1. 12 માઇનસ 12 ભાગ્યા 2 કરતા જવાબ મળશે 0. 16 માઇનસ 12 ભાગ્યા 2 કરતા જવાબ મળશે 2. અને 20 માઇનસ 12 ભાગ્યા 2 કરતા જવાબ મળશે 4. તો અહીંયા તમે જોઈ શકો છો x y ની આટલી મોટી કિંમતમાંથી u અને v તમને આટલા નાના મળેલ છે, કારણ તમે એમાંથી કોઈ એક કોમન સંખ્યાને બાદ પણ કરેલી છે અને સાથે સાથે ભાગેલી પણ છે. માટે u અને v એકવાર મળી જાય ત્યારબાદ અગાઉના ખાના તમારા માટે બનાવવા સરળ છે. સૂત્રના આધારે દાખલો ગણવો પણ સરળ છે, જે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે શીખેલા જ છીએ. તો આજનું તમારું હોમવર્ક છે આ બંને દાખલા જેમાં મેં તમને u અને v શોધતા શીખવ્યા એ દાખલાને છેક r સુધી પહોંચાડવાનો છે, એટલે કે જવાબ સુધી પહોંચાડવાનો છે. એક્સ્ટ્રા ખાના તમારે કયા કરવા પડશે હું તમને કહી દઉં છું. u અને v તમારી પાસે છે જ. તમારે એક uv, u નો વર્ગ અને v નો વર્ગ 3 ખાના આમાં અને 3 ખાના આમાં એક્સ્ટ્રા બનાવી સૂત્ર મૂકી દાખલો ગણવાનો છે. જો રકમ મેં સોલ્વ કરાવી એમાં તમને કાંઈ જ સમજ ન પડી હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું